24મી જૂન 2024ના દિવસે આપણા દેશની 18મી લોકસભા શરૂ થવા જઈ રહી હતી, જ્યારે નવા મંત્રીઓ નવી સરકારમાંથી ચૂંટાયેલા એ બધા શપથ લેવાના હતા. એની પહેલા એક શપથવિધિ થઈ આપણા દેશના રાષ્ટ્રપતિની સામે પ્રો ટેમ સ્પીકર ભર્તુરાહી મહતબજીની. આ જ્યારે મેં જોયું ને ત્યારે મને એ ખબર પડી કે 26મી જૂને સ્પીકરના ઇલેક્શન થવાના છે. તો મને સવાલ એ થયો કે 26મી ઇલેક્શન થવાના છે તો આ 2 દિવસ પહેલા પ્રો ટેમ સ્પીકર જે ચૂંટાયા છે એ કેમ ચૂંટાયા? પ્રો ટેમ સ્પીકર હોય શું? આપણા દેશમાં સ્પીકરનું કામ શું છે અને ઇલેક્શન કઈ રીતે થાય છે સ્પીકરનું? આ બધા સવાલોના જવાબ મેળવતો હતો ત્યારે મને ખબર પડી કે આ મોદી 3.0 સરકાર માટે એક સૌથી પહેલો એમનો એક ટેસ્ટ હશે. તો જો આ બધા પ્રશ્નોનો જવાબ મારી સાથે તમે પણ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા મુખ્ય સવાલ કે એક સ્પીકરનું કામ શું છે? જ્યારે કોઈ પણ એમપી એટલે સાંસદ જે લોકસભામાં બેઠા હોય એ એમની કોન્સ્ટિટ્યુઅન્સીને રિપ્રેઝેન્ટ કરે છે. એક સ્પીકર એ આખા સદનને, આખા હાઉસને રિપ્રેઝેન્ટ કરે છે. એમનું કામ શું છે કે પાર્લામેન્ટના નિયમો પ્રમાણે પાર્લામેન્ટની બધી ગતિવિધિઓ થવી જોઈએ. સદનના સ્પીકર સદનનું ડિસિપ્લિન અને ડેકોરમ મેન્ટેન કરવા માટે જવાબદાર હોય છે અને એના માટે કોઈ પણ કાર્યવાહી કરી શકે છે. એમને વોટ કરવાનો અધિકાર નથી જ્યાં સુધી ટાઈ નથી થતી. ટાઈ થાય એટલે એક સ્પીકર વોટ કરી શકે છે કોઈ પણ બિલ પાસ કરવા માટે કે બીજા કોઈ પણ વસ્તુ માટે. અગર સદનમાં નો કોન્ફિડન્સ મોશન પાસ કરવું છે એટલે ઓપોઝિશનના સાંસદોએ કરંટ સરકાર માટે નો કોન્ફિડન્સ મોશન પાસ કરવું છે તો એ એક્સેપ્ટ કરવું કે નહીં એ સ્પીકરના હાથમાં હોય છે. એ જ રીતે કોઈ પણ સાંસદ અગર જો પ્રોપર બિહેવ નથી કરતા તો એમને સસ્પેન્ડ કરવા કે નહીં કરવા, તો કેટલા સમય માટે કરવા, આ બધા નિર્ણય સ્પીકર લે છે. એના સિવાય આપણે અગર જોઈએ કે કોઈ પણ સાંસદ પક્ષપલટો કરે છે તો પક્ષપલટાના હું તમને થોડા નિયમ કહેવા માંગુ છું. આપણા દેશમાં નિયમ કેવું છે કે અગર કોઈ પણ સાંસદે પક્ષપલટો કરવો છે ને તો અગર એમને એમની સીટ બચાવવી હોય તો એમના જેટલા બી દળ છે, જેટલા બી ચૂંટાયેલા સાંસદ છે ને એના 2/3 એટલે 66%થી વધુ સાંસદોએ પક્ષપલટો કર્યો હશે તો જ એ પક્ષપલટો કરી શકશે. હવે આ 2/3 સાંસદો પક્ષપલટો કરવા માંગે છે તો એ વસ્તુ સ્વીકારવી કે નહીં એ સ્પીકર નક્કી કરશે. 2/3 થી ઓછા સાંસદો જો પક્ષપલટો કરે છે તો એમની સીટ છીનવાઈ જશે, ફરી ઇલેક્શન કરવા પડશે. એટલે બેસિકલી આ પક્ષપલટાની ઘટનામાં સ્પીકરની સીટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણને અહીંયાથી ખબર પડે છે. એના સિવાય કોઈ પણ બિલ છે, મની બિલ છે કે નહીં એ પણ સ્પીકર નક્કી કરે છે અને એક સ્પીકરની જવાબદારી રહે છે કે ભલે કોઈ પણ પાર્ટીથી ચૂંટાયેલા સાંસદ હોય પણ એમણે સદનમાં ન્યુટ્રલ રહેવું પડે છે, બધા માટે નિયમો સરખા. એ રીતે હવે આવીએ કે કેમ આ સ્પીકરનું ઇલેક્શન છે એ મોદી સરકાર માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્રુશિયલ છે, એક પરીક્ષા છે. તો સૌથી પહેલાં તો 2014 અને 2019માં ભાજપ સરકાર આવી હતી ત્યારે ભાજપ પાસે પૂર્ણ બહુમત હતી એટલે એમને ચિંતા કરવાની જરૂરત નથી. આ વખતે 240 સીટ જ છે એટલે બહુમત કરતાં 32 સીટ ઓછી છે ભાજપ પાસે, એટલે ટીડીપી જેડીયુ જેવી પાર્ટીનું સમર્થન લઈને એનડીએ સરકાર બની છે. હવે સરકાર જો રાખવી છે તો 272 કે તેથી વધુ સાંસદોનો સપોર્ટ જોઈએ. એવા સંજોગોમાં જો કોઈ પણ સાંસદ પક્ષપલટો કરે છે અને ડિસ્ક્વોલિફાય થાય છે કે પછી 2/3 સાંસદો પક્ષપલટો કરે છે ત્યારે કદાચ સરકાર પડી જાય એવું પણ થઈ શકે. પણ આ પક્ષપલટા માટેની રિક્વેસ્ટ મંજૂર કરવાની જવાબદારી આવે છે સ્પીકર પાસે. એટલે જો અગર સરકારમાંથી જ ચૂંટાયેલો એક સ્પીકર હશે એનડીએ સરકારમાંથી તો એ કદાચ સરકારને નહીં પડવા દે. એના સિવાય નો કોન્ફિડન્સ મોશન બી સ્વીકારવો કે નહીં એ પણ સ્પીકર પાસે પાવર છે. અને એટલે જ 26મીએ જે ઇલેક્શન થવાનું છે એના માટે જેડીયુ, ટીડીપી અને બીજેપી આ લોકોની મીટિંગ તો થઈ ગઈ કે સ્પીકર કેન્ડિડેટ કોણ હશે, પણ અત્યારે સ્પીકરનું કેન્ડિડેટ આ પાર્ટી માટે બહુ જ ક્રુશિયલ છે અને આ પહેલી પરીક્ષા હશે અને આ પરીક્ષા પતે પછી જ ખબર પડશે કે ઓપોઝિશન પાસે કેટલો પાવર છે. આ બંને વસ્તુ સમજી ગયા. હવે આવીએ પ્રો ટેમ સ્પીકર ઉપર. અત્યાર સુધી ઓમ બિરલાજી આપણા સ્પીકર હતા 17મી લોકસભાના. હવે જ્યારે નવી સરકાર ફોર્મ થાય છે તો સ્પીકરની સીટ ખાલી ના રહેવી જોઈએ એવું આપણા દેશમાં આર્ટિકલ 94માં લખેલું છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે સંવિધાનમાં. તો સ્પીકરની સીટ ખાલી ના રહે એના માટે આર્ટિકલ 95ના પહેલા પોઈન્ટમાં લખેલું છે કે પ્રેસિડેન્ટ, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ચૂઝ કરી શકે છે. એ કેવી રીતે ચૂઝ કરશે તો જે સિનિયર મોસ્ટ સાંસદ હોય, જે ન્યુટ્રલ રહી શકતા હોય એમને ચૂઝ કરી શકે જ્યાં સુધી સ્પીકરના ઇલેક્શન નથી થતા ત્યાં સુધી.
તો ભરતુરાઈ માતબજી 7 વખતના એમપી છે અને એટલે જ એમનું નામ સજેસ્ટ કરીને આપણા પ્રેસિડેન્ટે એમને પ્રો ટેમ એટલે ટેમ્પરરી સ્પીકર નિમણૂક કર્યા છે 26મી જૂન સુધી. 26મી જૂને જ્યારે ઇલેક્શન થવાનું છે સ્પીકર માટેનું ત્યાં સુધી. હવે નેક્સ્ટ સવાલ, આપણા દેશમાં સ્પીકરની ચૂંટણી કઈ રીતે થાય છે? સિમ્પલ છે. આર્ટિકલ 93 કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં લખેલું છે કે લોકસભાના દરેક સાંસદ મત આપીને સિક્રેટ બેલેટમાં પોતાનો વોટ આપીને સ્પીકરની ચૂંટણી કરશે. આ પાર્ટીઓએ જે નક્કી કરેલું હશે નામ, એ વ્યક્તિના નામે જ બધા વોટ કરવાના છે અને 26મીએ આપણને ખબર પડી જશે કે લોકસભાના સ્પીકર કોણ છે. પણ એ સ્પીકરની ચૂંટણી માટે કેવા કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવે છે? તો જેમની સિનિયોરિટી વધારે હોય અને એટલે એક્સપિરિયન્સ વધારે હોય અને જે વ્યક્તિ ઇમ્પાર્શિયલ રહી શકે છે, એટલે કોઈ પણ એક પાર્ટીના પક્ષમાં નહીં બોલે, ન્યુટ્રલ રહેશે આખા સદનમાં, એવા વ્યક્તિને જ સ્પીકર માટે નિમણૂક કરવામાં આવશે અને એમનું નામ સજેસ્ટ કરીને ઇલેક્શન થશે. આ વિડીયોની માહિતીથી મોદી સરકારની પહેલી પરીક્ષાથી લઈને સ્પીકરના બધા રોલ્સ અને આપણા દેશમાં સ્પીકરનું ઇલેક્શન કઈ રીતે થાય, આ બધી માહિતી તમને મળી ગઈ હશે. આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો vtvgujarati.com પર અને રેગ્યુલરલી જોવું છે તો VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી લેજો iOS અને એન્ડ્રોઈડમાં. આપણે ફરી મળીશું.